સજ્જનો અને બહેનો, એક સાધુ તરીકે પ્રજાના હિતમાં ક્યારેક ક્યારેક વાત કરવી પડે છે, પણ કેટલાક લોકો ગલત અર્થ કરતા હોય છે. પણ હમણાં તમે જુઓ તો આયુષ્યમાન કાર્ડ બને છે, સરસ, સરકારની યોજના બહુ સરસ છે. પણ એની અંદર કેટલો બધો વિલંબ કરે છે. અહીંયા જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ લોકો, હવે પછી હોસ્પિટલોમાં કોઈ દાખલ થાય તો એને સાથે દલીલો કરે. અમુક હોસ્પિટલ વિભાગમાં જે આ ચલાવતા હોય આ આયુષ્યમાન કાર્ડ વગેરેનું, પછી કોઈ જાગૃત નાગરિક હોય તો એ દલીલો કરે તો પછી વાંધો ના આવે. પણ બહુ વિલંબ કરવામાં આવે છે. આટલા પ્રાઇવેટ ડિજિટલવાળાઓ કામ કરતા હોય છતાંય વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે, વિદ્યાર્થીઓના કામો માટે, રેશન કાર્ડોમાં બહુ વિલંબ થાય છે. એટલે સરકારને ચૂંટણી પહેલાં વિનંતી, હું કોઈ પણ પક્ષ સાથે મારે કંઈ લેવા દેવા નથી. હું સત્યના માર્ગે એક સાધુ તરીકે આ વાત કરું છું. સમાજનું વાતાવરણ ડોળાય એવો મારો કોઈ પ્રયાસ હોતો નથી. કોઈ અધિકારી પ્રત્યે મને પૂર્વગ્રહ પણ નથી. પણ ન્યાય માટે હું રજૂઆત તો કરવાનો જ. એટલે આરોગ્ય ખાતાને વિનંતી, લાગતા વળગતા અધિકારીઓને વિનંતી, કલેક્ટર સાહેબ વગેરેને પણ બધાને વિનંતી કે આ કાર્ય ઝડપી બને, યોગ્ય રીતે બને, પ્રજાને ધક્કા ખવડાવવામાં ના આવે. એક દૂરનો ભાલનો માણસ ધક્કા ખાવા ખંભાતમાં આયુષ્યમાન કાર્ડ લેવા માટે આવે તો એને ખર્ચ કેટલો થાય, ગરીબ સ્ત્રી હોય તો એને કેટલી મુશ્કેલી પડે. આ બધાને કેન્દ્રમાં રાખીને મારે આ વાત કરવી પડી છે.